નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। નિમેટા ગામ પાસે મહિન્દ્રા ટીયુવી કારના ચાલકે દારૂના નશામાં ધૂત થઈને ટુ વ્હીલરને અડફેટે લીધી, જેમાં પતિ, ગર્ભવતી પત્ની અને 6 વર્ષની દીકરી ઇજાગ્રસ્ત થયા। મહિલા ફંગોળાતા ગર્ભમાં જ બાળકે દમ તોડ્યો। આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ। વાહન ચોરી, બંધ મકાનોની નિશાન બનાવતી ગેંગનો માસ્ટરમાઇન્ડ પકડાયો। 20 દિવસના ગાળામાં શહેરમાં 3 સ્થળે ચોરી કર્યાની વિગતો ખુલી। નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તેમનું 7મું બજેટ રજૂ કર્યું। વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ બજેટને આવકારવામાં આવ્યું। હવે જોઈએ વિગતવાર સમાચાર। વડોદરા જિલ્લામાં નહિવત વરસાદ નોંધાયો છે, ત્યારે સરદાર સરોવર માત્ર 208 ફૂટ ભરાયું છે। મધ્ય ગુજરાતને બાદ કરતા સમગ્ર રાજ્યમાં મેઘરાજા સારી રીતે વરસી રહ્યા છે। રાજ્યની અનેક નદીઓ અને ડેમો છલકાઈ ગયા છે, પરંતુ વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં નહિવત વરસાદ હોવાને કારણે વડોદરાને પાણી પૂરું પાડતા આજવા સરોવરની સપાટી માત્ર 208 ફૂટ છે। જોકે આજવા સરોવરને અડીને આવેલા પ્રતાપ સરોવરની સપાટી 222 ફૂટ છે। નોંધનીય છે કે ગત વર્ષે આજની તારીખમાં આજવા સરોવરની સપાટી બહાર 212 ફૂટ હતી। આજથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ આગાહી મુજબ વરસાદ નહીં પડે તો આવનાર સમયમાં પાણીની મુશ્કેલી સર્જાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી। પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં નહિવત વરસાદ પડ્યો છે। જોકે અત્યાર સુધી પડેલા વરસાદને ખેતીલાયક વરસાદ માનવામાં આવી રહ્યો છે। ઓછા વરસાદને કારણે વડોદરા જિલ્લામાં આવેલા નાના મોટા તળાવો પણ ભરાયા નથી। તેની સાથોસાથ વડોદરા શહેરને પાણી પૂરું પાડતું આજવા સરોવર પણ ભરાયું નથી। ગત વર્ષને આજની તારીખે આજવા સરોવરની સપાટી 212 ફૂટ પહોંચી હતી, પરંતુ આ વખતે નહિવત વરસાદને કારણે આજવા સરોવરની સપાટી માત્ર 208 ફૂટ છે। માંજલપુર વિસ્તારમાં આવેલા સ્પંદન સર્કલ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી એસટી બસે બાઇક ચાલકને અડફેટે લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું। આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। મૂળ ઊંઝાના કરલી ગામના અને હાલ વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી શિવકુંજ રેસિડેન્સીમાં રહેતા તેજસભાઈ રાજેન્દ્રભાઈ પટેલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે। તેમણે જણાવ્યું હતું કે 19 જુલાઈના રોજ મારા પિતા રાજેન્દ્રભાઈ પટેલને પોતાના આધાર કાર્ડમાં જન્મ તારીખનો સુધારો કરવાનો હોવાથી તેઓ સવારે પોતાનું બાઇક લઈને ઘરેથી સ્પંદન સર્કલ પાસે આવેલ વોર્ડ નંબર 17 ખાતે જવા માટે સવારે 7 વાગે ઘરેથી નીકળ્યા હતા। ત્યારબાદ 7:45 વાગે મારા મોબાઈલ ફોન પર મારા પિતાના મોબાઈલ નંબરથી ફોન આવ્યો હતો અને કોઈ અજાણી વ્યક્તિએ મને કહ્યું હતું કે તમારા પિતાનો સ્પંદન સર્કલ પાસે અકસ્માત થયો છે, જેથી તમે અહીં આવો। જેથી હું સ્પંદન સર્કલ પાસે ગયો હતો, ત્યારે ત્યાં ઊભેલા લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે મારા પિતા તેમની બાઇક લઈને સ્પંદન સર્કલ ક્રોસ કરતા હતા, ત્યારે લાલબાગ બ્રિજ તરફથી એક સરકારી બસના ચાલક પોતાની બસ પૂરપાટ ઝડપે ગફલતભરી રીતે અને બેદરકારીથી ચલાવી મારા પિતાની બાઇકને ડાબી સાઈડમાં ટક્કર મારી હતી, જેથી તેમને માથાના ભાગે, પગમાં અને શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી। આ સરકારી બસના ચાલકે અચાનક બ્રેક મારતા તેની પાછળ આવતી બીજી સરકારી બસના ચાલકે પણ બ્રેક મારવા છતાં એની આગળની સરકારી બસ સાથે અથડાઈ હતી, જેથી પાછળની બીજી સરકારી બસના ચાલકને પણ ઈજા થઈ હતી, જેથી તેને અને મારા પિતાને 108માં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા। મારા પિતાનો અકસ્માત કરનાર સરકારી બસનો ચાલક પણ ત્યાં હાજર હતો। ત્યારબાદ હું હોસ્પિટલ ખાતે ગયો હતો, જ્યાં મારા પિતા એનસીઓટી સર્જરી વિભાગમાં EF યુનિટમાં સારવાર દરમિયાન ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે। ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી। એસટી બસના ડ્રાઈવર અશોક સીતારામ દૌલતની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। અકસ્માતની આ ઘટનાના સીસીટીવી હવે સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે એસટી બસે બાઇક લઈને જઈ રહેલા 53 વર્ષીય આધેડને ટક્કર મારી હતી, જેમાં તેમનું કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું। નિમેટા ગામ પાસે કાર ચાલકે દારૂના નશામાં ધૂત થઈને ટુ વ્હીલરને અડફેટે લીધી હતી। મહિલાને ફંગોળાતા ગર્ભમાં જ બાળકે દમ તોડ્યો હતો।
નિમેટા ગામ પાસે મહિન્દ્રા ટીયુવી કાર ચાલકે દારૂના નશામાં ધૂત થઈને ટુ વ્હીલરને અડફેટે લીધી હતી, જેમાં એક પરિવાર ફંગોળાયો હતો, જેમાં પતિ, ગર્ભવતી પત્ની અને 6 વર્ષની દીકરી ઈજાગ્રસ્ત થયા હતા. મહિલાને 9 માસનો ગર્ભ હતો, જે રોડ પર પટકાતા તેના ગર્ભમાં બાળકનું મૃત્યુ થયું હતું. એસસીજીમાં મૃત બાળકનો જન્મ થતાં પરિવારજનોએ ભારે આક્રંદ કર્યું હતું. પરિવારજનોએ જણાવ્યું હતું કે અમે એક બાળકને ગુમાવ્યું છે અને અન્ય ઈજાગ્રસ્ત બાળકીની પણ પેશાબની કોથળી ફાટી ગયાનું ડોક્ટર કહી રહ્યા છે અને તે પણ ગંભીર છે. કારમાં સવાર 3 સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. આક્ષેપો પણ થયા હતા કે કારમાં 3 છોકરાઓ હતા અને તેઓ દારૂ પીધેલી હાલતમાં હતા. તેમની કારમાંથી દારૂની બોટલ અને ગ્લાસ પણ મળી આવ્યા છે અને પોલીસને તે બતાવ્યું છે. અમે એ લોકોના 2 મોબાઈલ અને ગાડીની ચાવી જપ્ત કરીને પોલીસને આપી છે. અમારી માંગણી છે કે તે લોકો સામે પ્રોહિબિશન, લાયસન્સ નથી, અકસ્માત અને બાળકનું પણ ગર્ભમાં મૃત્યુ થયું છે. આ બધી કલમો લગાવવી જોઈએ અને કડક સજા કરવી જોઈએ. વાઘોડિયા પોલીસે નશામાં ધૂત કાર ચાલક વિજયસિંહ રાજપૂત સામે ગુનો નોંધ્યો છે. તે ઉપરાંત કારના નશામાં ધૂત સચિન શાક્ય સામે પણ પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે. મારું નામ પૂનમભાઈ સોલંકી છે. ગઈકાલે 5:45 થી 6ના સમયમાં અમારો ભત્રીજો એમની દીકરીને સ્કૂલે લઈને ઘરે પરત આવતો હતો નિમેટા શ્રી હરિ ટાઉનશીપમાં. તે સમયે પૂરી ઝડપે 4 વ્હીલર આવીને રોંગ સાઈડ ગાડીને એક્સિડન્ટ થઈ ગયું છે. તેમજ ગાડી તો પૂરેપૂરી ડેમેજ છે અને મારા ભત્રીજાને બી ફ્રેક્ચર થયું છે, એને ઓપરેશન કરવાનું કીધું છે. મારા ભત્રીજાની છોકરીને બી ફ્રેક્ચર છે, એને બી ઓપરેશન કરવાનું કીધું છે. તે ઉપરાંત નાની બેબી છે અમારી, જે 4 વર્ષની, એને ડૉક્ટરનું કહેવા મુજબ એવું હતું કે પેશાબની થેલી ફાટી ગઈ છે, તે બી ઓપરેશન હમણાં થઈ ગયું છે. અને બાકીના જે 4 વ્હીલરવાળા હતા 3, એ 3 દારૂ પીધેલા હાલતમાં હતા. 1 જણ ભાગી ગયો છે અને 2 જણ પકડાઈ ગયા હતા. અમે કંટ્રોલ પર ફોન કરતા વાઘોડિયા પોલીસ આવી ગયેલી અને 2 પીધેલાની હાલતમાં એમને વાઘોડિયા પોલીસ સ્ટેશન લઈ ગયા છે. અને મારે વાઘોડિયા પોલીસ સ્ટેશન સાથે એક જ નમ્ર વિનંતી છે કે પીધેલા હતા, ગાડી થર્ડ પાર્ટીની હતી, એમની પાસે લાયસન્સ નથી, એમણે એક્સિડન્ટ કર્યું અને અમારા 3 જણને આ નુકસાની થઈ. તે ઉપરાંત અમારા છોકરાના ભત્રીજાની મિસિસ જે પ્રેગ્નેન્ટ હતા, એમને આજકાલ ડિલિવરી થવાની હતી, એ એમને ઉંચકીને ફેંકાઈ ગયા હતા પાણીમાં. તે એમને પેટમાં કે બી માર વાગવાથી એમનો બાળક છોકરો હતો, એ બી મરેલો એક્સપાયર જન્મ્યો છે. એટલે મારે વાઘોડિયા પોલીસ સ્ટેશનને નમ્ર વિનંતી છે કે જેટલી કલમો લાગુ પડતી હોય એ બધી કલમો એના પર લગાવે અને એની અરજી નામંજૂર કરે અને એને કાયદેસરની કાર્યવાહી કરે એવી હું અપેક્ષા રાખું છું. સહારાના રોકાણકારો અને કામદારોએ કલેક્ટરને પોર્ટલ શરૂ કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું. આજરોજ વડોદરા કલેક્ટર કચેરી ખાતે સહારાના સેંકડો રોકાણકારો અને કામદારોએ સહારાના 13 કરોડ રોકાણકારોને તાત્કાલિક ચૂકવણી કરે અને સહારાના કામદારોને તેમની રોજગારી પાછી આપીની માંગ કરી હતી. સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા 18 જુલાઈ 2023ના રોજ સહારા પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું અને એવું કહેવામાં આવ્યું હતું કે રોકાણકારોને પોર્ટલ ઉપર અરજી કર્યાના 45 દિવસમાં ચૂકવણી મળી જશે. પરંતુ પોર્ટલ પર અરજી કર્યાને 1 વર્ષ થઈ ગયું, પરંતુ રોકાણકારોને તેમની ચૂકવણી મળી રહી નથી, જેને કારણે આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે જલ્દીમાં જલ્દી તેઓના રૂપિયા પરત મળે. 13 કરોડ રોકાણકારો અને 15 લાખ કામદારો છે, જેમની વેદના એટલી છે કે આપણને કલ્પના પણ કરી શકતા નથી. રોકાણકારોએ તેમના બાળકોના ભવિષ્ય, બાળકોના શિક્ષણ, દીકરાના લગ્ન, મેડિકલ ઇમરજન્સી અને વૃદ્ધાવસ્થા માટે પૈસા બચાવ્યા હતા, પરંતુ તેમને તેમના જ પૈસા મળી રહ્યા નથી. એટલે પોર્ટલ જલ્દી ચાલુ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. यहाँ पर बड़ोदरा शहर के अंदर में सहारा में निवेश करने वाले जमाकर्ता और काम करने वाले कार्यकर्ता हम सभी बहुत पीड़ित हैं और सहारा में जो निवेश किया गया है वहाँ पर सहकारिता मंत्री जी ने पोर्टल लॉन्च किया है, लेकिन पोर्टल से भुगतान नहीं मिल रहा है. बार बार पोर्टल पर अलग अलग तरीके से कमियां दिखाई दी जा रही हैं और पोर्टल पर काम करने के लिए हम लोग साइबर कैफ़े में जाते हैं, वहाँ पर 500-600 रुपये एक बार में खर्च करना पड़ता है. अब गरीब मजदूर जो व्यक्ति है यहाँ निवेश किया है, फिर भी उसको इतना पेमेंट भी नहीं मिल रहा है और खर्चा भी करना पड़ रहा है. तो उन्होंने जो निवेश किया था, निवेशकों ने अपने बच्चों की शादी, बिटिया की पढ़ाई लिखाई और अपने बुढ़ापे के लिए किया था, लेकिन आज पैसा होते हुए भी गवर्नमेंट ने सारा पैसा लिया हुआ है, रखा हुआ है, फिर भी पैसा नहीं मिल रहा है. ये सबसे बड़ी समस्या है. और साथ में जो काम करने वाले कार्यकर्ता हैं, आज उनकी रोजी रोटी भी चली गई है, उनके भुखमरी के कगार पे आ गए हैं. वो लोग आज कोई इनकम नहीं रहा है.
तो आज हम माननीय कलेक्टर जी के माध्यम से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी और सहकारिता एवं गृह मंत्री श्री अमित शाह जी से निवेदन करने आए हैं कि सहारा का समस्या अतिशीघ्र ख़त्म किया जाए और जमाकर्ता और कार्यकर्ताओं को उनको न्याय मिले, अतिशीघ्र भुगतान हो और उनका रोजगार मिले। इसके लिए हम यहाँ पर इकट्ठा हुए हैं। क्या नाम है आपका? चंद्र प्रकाश यादव, वडोदरा। નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે 2024-25 માટે તેમનું 7મું બજેટ રજૂ કર્યું હતું. ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારી દેસાઈના રેકોર્ડને વટાવીને નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આજે 2024-25 માટે તેમનું સતત 7મું બજેટ રજૂ કર્યું હતું. વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ આ બજેટને આવકારવામાં આવ્યો છે. નાણામંત્રીએ MSME માટે ક્રેડિટ ગેરંટી સ્કીમની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ 100 કરોડ રૂપિયા સુધીની લોન મળશે. PSU અને બેંકોને આંતરિક આકરણની બાદ MSMEને લોન આપવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત મુદ્રા લોનની મર્યાદા 10 લાખ કરોડ રૂપિયાથી વધારીને 20 લાખ કરોડ રૂપિયા કરવામાં આવી છે. MSMEને મદદ કરવા SIDBI શાખાનો વધારાશે. સામાન્ય માણસ માટે આ બજેટનો કોઈ વિશેષ લાભ નથી. કોર્પોરેટ સેક્ટરને આનો લાભ વધુ છે એમ વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ હિમાંશુ પટેલ દ્વારા જણાવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દેશના ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતા દરમિયાન નાણામંત્રીએ કહ્યું હતું કે સરકારનું ધ્યાન ગરીબો, મહિલાઓ, ખેડૂતો અને યુવાનો પર છે એમ કહેતા સામાન્ય માણસે રાહતનો શ્વાસ લીધો હતો. જી બિલકુલ, આજે ફાઇનાન્સ મિનિસ્ટર શ્રીમતી નિર્મલા સીતારામનજીએ વર્ષ 2024-25 માટેનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું એ બજેટમાં ખાસ કરીને જો MSME અને નાના ઉદ્યોગકારોની જો વાત કરીએ તો ખાસ કરીને નાના ઉદ્યોગકારોને આ વખતના બજેટમાં એમની જે આશા અને આકાંક્ષાઓ હતી એ થોડા ઘણા અંશે ફળીભૂત થઈ છે કે જે મુદ્રા યોજના ભારત સરકારે શરૂ કરી હતી અને જે મુદ્રા યોજના હેઠળ પહેલાં 10 લાખ રૂપિયાની લોન આપવામાં આવતી હતી, તો જે નાના ઉદ્યોગકારોએ 10 લાખ રૂપિયાની લોન લીધી હશે અને ટાઈમ પ્રમાણે એને રીપે કરી હશે તો એના માટે પ્રોત્સાહનના ભાગરૂપે 20 લાખ રૂપિયા સુધીની લોન મળશે તેવી ઘોષણા કરવામાં આવી છે. મને લાગે છે ત્યાં સુધી નાના ઉદ્યોગકારોના માટે આ એક ખૂબ જ અગત્યની પાયાનું પાસું બની રહેશે. સાથે સાથે MSMEને જે પહેલાં ક્રેડિટ લિંક ગેરંટી પ્રોગ્રામ હેઠળ કોલિટરલ ફ્રી લોન આપવામાં આવતી હતી એમાં પણ કેપ વધારીને 100 કરોડની કરવામાં આવી છે અને દરેક PSUs બેન્કોને એમને ફ્રીડમ આપી છે કે તમારે ક્રેડેન્શિયલ્સને ચેક કરીને તમે અપ ટુ 100 કરોડ સુધી કોલિટરલ ફ્રી લોન્સ તમે એક્સટેન્ડ કરી શકો છો. તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક MSMEમાં એક નવા પ્રકાશનું કિરણ ઊભું થયું છે, એક નવો ઉત્સાહ આ બજેટથી MSMEને મળશે. અને સાથે સાથે જે સ્ટાર્ટઅપ્સ છે કે જે આવનારા દિવસોમાં પણ એક MSME અને એના પછી એ ગ્રોથ થઈ અને યુનિકોર્ન બનવા જઈ રહ્યા છે, તો એ સ્ટાર્ટઅપ્સમાં પણ જે એન્જલ ઇન્વેસ્ટમેન્ટ ટેક્સ છે એ નાબૂદ કરવામાં આવ્યો છે, તો એને પણ એ ઘણું જ પ્રોત્સાહિત કરશે આ વખતનું આ બજેટ. અને ખાસ કરીને આ બજેટમાં એજ્યુકેશન ક્ષેત્રે પણ ખાસી એવી એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ્સને આકર્ષિત કરવા માટે જે ફોરેન કંપનીઓના ઉપર પહેલાં જે 40% ટેક્સ હતો એની જગ્યાએ હવે 35% સ્ટેપની જોગવાઈ કરવામાં આવી છે. તો એકંદરે કહી શકાય કે આ વિકસિત ભારતના સપનાને સારું સાકાર કરવા માટેનું એક બજેટ છે. અને એની સાથે સાથે જે ડાયરેક્ટ ટેક્સની હેઠળ જે સેલેરાઇડ પર્સનને જે ઇન્કમ ટેક્સની જે વાત છે, ઇન્કમ ટેક્સમાં એવા ઝાઝા જે આમ જનતાને જે એક્સપેક્ટેશન હતું એ પ્રમાણેના એમને પ્રોત્સાહન નથી ડિક્લેર કર્યું. ઇન્કમ ટેક્સનો સ્લેબ પહેલાં જે હતો એમાં 50,000 જે સ્ટાન્ડર્ડ ડિડક્શન હતા એની જગ્યાએ 75,000 કરવામાં આવ્યું છે. અને એકંદરે જોવા જઈએ તો નવા ટેક્સ રિઝ્યુમ પ્રમાણે જેમની આવક 15 લાખ રૂપિયા સુધીની હશે તેમને ગયા વર્ષ કરતાં આવનારા વર્ષોમાં 17,500 રૂપિયાનો ફાયદો થશે. એટ ધ સેમ ટાઈમ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અને લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં પણ ટેક્સના રેટ 2 થી 2.5% વધારવામાં આવ્યા છે કે જે ઇન્ડિવિજ્યુઅલ શેર સ્ટોકમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં પોતાનો નિવેશ કરતો હશે, જ્યારે એને રિડમ્શન કરશે ત્યારે પહેલાં જે એને ટેક્સ આપવો પડતો હતો એની જગ્યાએ આ વખતે હવે 2 થી 2.5% જેટલો ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. તો એ થોડું ઘણું એ એક આશા અને આકાંક્ષાઓથી વિપરીત આમ જનતાના માટે આ ઘોષણા છે એવું મને લાગી રહ્યું છે.
આપણે ઓપોર્ચ્યુનિટીની વાત કરતા હોઈએ તો યુવાઓને કેવી રીતે સ્કિલ ડેવલપમેન્ટના એક સ્કિલ ડેવલપમેન્ટ ખાતે પણ ઘણી સારી ઘોષણા કરવામાં આવી છે અને ઇન ધ ઓન ધ કોન્ટ્રરી જે કંપનીના CSR ફંડ છે તે CSR ફંડનું પણ એ કંપનીઓને એન્ટાઇટલ કરવામાં આવ્યા છે કે તમે તમારા એમ્પ્લોયના કે ઇન્ટર્નશીપના સ્ટુડન્ટ્સને સ્કિલ ડેવલપ કરવા પાછળ પણ તમે એ ફંડનો ઉપયોગ કરી શકો છો. તો એકંદરે કોર્પોરેટ જગત માટે આ CSR છે, સ્કિલ ડેવલપમેન્ટ છે, MSME છે, સ્ટાર્ટઅપ્સ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ટુરિઝમ છે, એ બધાના માટે ખૂબ સારું બજેટ છે. અને એટ ધ સેમ ટાઈમ મેં આપને કહ્યું એ પ્રમાણે આમ જનતા જે સેલેરાઇડ પર્સન છે, સેલેરાઇડ પર્સનને જે આશા અને આકાંક્ષાઓ હતી કે જેમને ટેક્સેશનમાં કંઈક રાહત મળશે તો એમાં જાજી એવી નહિવત કહી શકાય એવી રાહતનું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે. સામાન્ય પ્રજાનું સુખાકારીનું બજેટ છે કે ગુલાબી બજેટ? આ બહુ બેલેન્સ બજેટ છે એવું કહી શકાય. કોઈ એક પક્ષ માટેનું બજેટ નથી. આવનારા ભારતના દૂરંદેશી વિકાસને ધ્યાનમાં રાખી અને બનાવવામાં આવેલું બજેટ છે એવું મને લાગી રહ્યું છે, જેમાં યુવાઓને અને રોજગાર ઉપર પણ ભાર આપવામાં આવ્યો છે. જલેન્દુ પાઠક, ઓનરરી સેક્રેટરી, વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. સૌ પ્રથમ તો કદાચ 7મી વાર બજેટ આપનાર નિર્મલા સીતારામનજીને એટલે કે નરેન્દ્ર મોદી સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. મોરારજી દેસાઈએ 6 વખત આ બજેટ રજૂ કર્યું હતું. 7મી વખતનો જે બજેટ રજૂ કરવાનો જે પ્રશ્ન છે એ નિર્મલાજીના નામે એ રેકોર્ડ પ્રસ્થાપિત થયો છે. આનંદની લાગણી છે. બજેટ સંતુલિત છે. બજેટમાં આશા અને અપેક્ષાઓને ઉજાગર કરનારું આ બજેટ છે. MSME માટે પણ ઘણી બધી સારી વાતો બજેટની અંદર મૂકી છે. પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે સરકારે MSMEને, સ્ટાર્ટઅપને એ સિવાયના 7 વિષયોને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે અને VCCIની દ્રષ્ટિએ આ સંતુલિત બજેટ છે અને અમે એને આવકારીએ છીએ. ખાસ કરીને MSMEની વાત કરી જે પ્રમાણે ક્રેડિટ ફેસિલિટી અવેલ કરવાની વાત હતી કે રીપે તેના માટે પણ અપગ્રેડ કરવામાં આવ્યું. મુદ્રા લોન માટે પણ સરકારે બહુ સરસ સ્ટેપ લીધું છે કે જેમને અવેલ કરી છે અને જેમને એ ફેસિલિટી અવેલ કરી છે અને એને રીપે કરી દીધી છે. એટલે ફોર એક્ઝામ્પલ એમને 10 લાખની જો લોન મળી હશે અને એમને રીપે કરી દીધી છે તો હવે એને 10 લાખની જગ્યાએ 20 લાખની લોન મળશે. એટલે સરકારે જે ખરેખર લોન લેનાર એટલે બોરોવર છે અથવા તો ટેક્સ પેયર છે એમની કદર કરી એવું મારી દ્રષ્ટિએ મને લાગે છે. ઓપોર્ચ્યુનિટી પણ ખુલી રહી છે જેના માટે યુવાઓ છે સ્કિલ માટે 100%ની વાત છે. આજે તમે જે મુદ્રા લોનની વાત કરો છો, મુદ્રા લોનની અંદર તળિયાથી લઈને નડિયા સુધીના માણસો એની અંદર આવી જતા હોય છે અને મુદ્રા લોનની અંદર સરકાર જો તમારી ગેરંટર થતી હોય અને તમને જ્યારે આ મળતું હોય ત્યારે સરકારનો એક પ્રયાસ એવો છે કે આ દેશનો દરેક વ્યક્તિ એન્ટરપ્રેન્યુઅર બને અને પોતે ઉદ્યમી થાય, પોતે વેપાર ઉદ્યોગ કરે, લોકોને નોકરીએ રાખે એવી સરકારનો જે પ્રયાસ છે અને સરકાર એમાં કદાચ સફળ થઈ રહી છે એવું દેખાય છે. ખાસ કરીને વાત કરીએ તો MSMEની વાત કરીએ તો જે વર્કિંગ છે તે જીવનમૂલ્ય સમાનની જેવું કામ છે અને ઇન્ડિયાની ઇકોનોમીમાં બૂસ્ટ કરવા માટે MSME એક મોટો ભાગ છે. આ બજેટ તમે માનો છો કે એમને MSMEને સપોર્ટ કરશે? હા, MSMEને જો સરકારે જે 9 સબ્જેક્ટિવ પર જે આખું ડિસ્ક્રાઇબ કર્યું છે બજેટને, તો 9 પાસામાંનું એક પાસું MSME પણ છે. સ્પેસિફિક MSME માટેનું બજેટ નથી પણ 9 પાસાઓને આવરી લઈને જે બજેટ આપ્યું છે એટલે સરકારે એકદમ બેલેન્સ બજેટ આપ્યું છે. MSME એટલે કે ઉદ્યોગકારોએ કે વેપારી લોકોએ કે કોઈ પણ વ્યક્તિએ બજેટને કઈ રીતે જોવું એ દરેકના પોતપોતાના અલગ પરસેપ્શન્સ હોઈ શકે, પરંતુ આ જે બજેટ છે એ એકંદરે સંતુલિત બજેટ છે. ઇન્ટ્રીમ બજેટ જ હોય છે. હવે આ સંપૂર્ણ ઇન્ટ્રીમ બજેટ અને સંપૂર્ણ બજેટનો ફરક જ એટલો હોય છે કે ઇન્ટ્રીમ બજેટની અંદર વાત અને વાયદાઓ હોય છે, આની અંદર નક્કર ઈરાદાઓ અને એમની મજબૂતાઈ, દેશની અને આર્થિક વ્યવસ્થાઓની મજબૂતાઈ આ બજેટમાં દેખાય છે. VCCI આવકારે છે આ બજેટને. જન્મ મરણની કચેરી ખાતે સર્વર ખોરવાતા લોકો હેરાન થયા હતા.
નવી ટેકનોલોજી માણસને ફાયદો તો કરે છે પણ ક્યારેક મુશ્કેલીમાં પણ મૂકી બેસે છે. ભારત જેવા દેશમાં યુવાનોની આ ટેકનોલોજી રોજગારમાં પણ બાંધક બની રહે છે. હાલમાં જ માઇક્રોસોફ્ટનું સર્વર ડાઉન થયાથી આપણે સૌ પરિચિત છીએ. તેવામાં વડોદરામાં જન્મ મરણની કચેરી ખાતે સર્વર ખોરવાતા કચેરી ખાતે આવતા લોકો પરેશાન થયા હતા. મેન્યુઅલી રીતે ચાલતી કામગીરી અસરકારક થતી હતી, પણ હવે ટેકનોલોજીમાં થતા કામમાં સર્વર ઘણા ખોરવાય છે અને પ્રજા મુશ્કેલી વેઠે છે. વારંવાર સર્જાતી આવી મુશ્કેલીથી પ્રજા પરેશાન છે. સદર માર્કેટ ખાતે આવેલી જન્મ મરણની કચેરી ખાતે સર્વર ખોરવાતા પ્રજા હેરાન થતા સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા રોષ ઠાલવ્યો હતો. કચેરી ખાતે આવેલ લોકોએ પણ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. જે ટેકનોલોજી લોકો માટે લાભદાયક બનવી જોઈએ તેના દુષ્પરિણામો પણ સંબંધીઓએ જોઈ યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ. વડોદરા શહેરમાં નગરજનોને કંઈક ને કંઈક રીતે હેરાનગતિ કરવાનું આ મસ્ત મોટું ષડયંત્ર છે. ઘડીકમાં સર્વર નથી, ઘડીકમાં લાઇટો નથી, ઘડીકમાં સાહેબ નથી આવ્યા. એટલે આવા બધા અવારનવાર જે કહેવાય છે કે બહાના કાઢી અને લોકોને હાલમાં જે ધક્કા ખાવાનો વાડો આવી રહ્યો છે. આજે જે જન્મ મરણની ઓફિસ છે ત્યાં આગળ કેટલાક લોકો નાના નાના ભૂલકાઓને લઈને જ્યારે મહિલાઓ પણ આવતી હોય છે, પુરુષો પણ આવતા હોય છે, પોતાનો સમય બગાડીને જ્યારે અહીંયા આગળ પોતાના પરિવારજનોનો દાખલો કરવા માટે આવતા હોય ત્યારે કંઈક ને કંઈક રીતે આ લોકોને હેરાનગતિ કરવામાં આવી રહી છે. એટલે ખાસ કરીને આપણા મીડિયાના માધ્યમથી અમારી અપીલ છે કે જે આ જન્મ મરણની ઓફિસ છે ત્યાં આગળ જે પણ અધિકારીઓ છે, જે પણ જવાબદાર વ્યક્તિઓ છે, તેઓને તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે. સાથે સાથે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને અમારી અપીલ છે આપણા મીડિયાના માધ્યમથી કે તમે એકવાર લાઇનમાં ઊભા રહો તો તમને ખબર પડશે કે લાઇન એટલે શું છે. શું માનો છો હવે આ જે પરિસ્થિતિ સર્જાય છે શું થવું જોઈએ? ચોક્કસથી જે જન્મ મરણની ઓફિસ છે વડોદરા શહેરની અંદર મધ્યમાં આવેલી ઓફિસ છે. આ ઓફિસને કોઈપણ જગ્યાએ ખસેડવી ન જોઈએ. સાથે સાથે આજુબાજુના રહીશોની પણ જે પણ રાય લેવી જોઈએ, તેમની પરમિશન લેવી જોઈએ, પૂછવું જોઈએ. પછીથી વડોદરા શહેરના મેયરશ્રીને અમારી અપીલ છે કે તમે પછી માંજલપુર ખાતે લઈ જાઓ, એનો કોઈ વાંધો નથી. પરંતુ હાલમાં જે નગરજનોને હાલાકી પડી રહી છે તો એ વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ લાવવામાં આવે તેવી અમારી માંગ છે. સેન્ટ્રલ જેલમાં જેલરે આરોપીને માર માર્યાના આક્ષેપ સાથે પોલીસ ભવન ખાતે રજૂઆત કરાઈ હતી. મધ્યસ્થ જેલમાં આરોપીને માર માર્યા હોવાના આક્ષેપો સાથે પરિવારજનોએ પોલીસ ભવન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. નીતેશસિંહ કુશવાહાને ભરણ પોષણ અંગેના કેસમાં સેન્ટ્રલ જેલ મોકલ્યો હતો. સેન્ટ્રલ જેલમાં જેલર દ્વારા નીતેશસિંહ કુશવાહાને માર માર્યાના આક્ષેપો સાથે પોલીસ ભવન ખાતે રજૂઆત કરવા એડવોકેટ સાથે પહોંચ્યા હતા. પરિવારજનો દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી. નીતેશ કુશવાહ કરીને એને કંઈક 15 તારીખે ફેમિલી કોર્ટ દ્વારા એક જેલમાં મોકલી આપવાના ભરણ પોષણના કેસમાં, જેમાં રિકવરી ના થતાં કોર્ટે ઓર્ડર કર્યો કે આટલા મહિના માટે 39 માસની કંઈક સજા પડી અને એમને જેલ ભેગો કરવામાં આવ્યો. 15 તારીખે જેલ ભેગો કર્યો. ત્યારબાદ 16 તારીખે એમને જેલર દ્વારા એટલો બધો ખરાબ રીતે ઢોરની માફક માર મારવામાં આવ્યો. તેમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે 4 દિવસ લઈ ગયા. ત્યાં સખત એમને એમના ફેમિલીને પણ ત્યાંથી ઇન્ફોર્મ કરવામાં નહોતું આવ્યું, ના પોલીસ દ્વારા ના ડૉક્ટરો દ્વારા. પરંતુ એક ઓળખીતાએ ત્યાં એમને સારવાર દરમિયાન જોયા તો એમના ફેમિલીનો સંપર્ક સાધ્યો. ત્યારે એમના ફાધર અને એમના ભાઈ અમારી પાસે આવ્યા અને તેમને કીધું કે મેડમ આવું થયું છે. ત્યારબાદ અમે લોકોએ પોલીસ કમિશનર તેમજ જેલ ઓથોરિટીને અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવાનું નક્કી કરેલ. ત્યાં એટલે અમે અહીંયા હવે આવેલા છે ફરિયાદ આપવા માટે. અમે પોલીસ કમિશનરમાં આવ્યા છે અને અમારી એવી માંગ છે કે જેલર વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થાય, તેમને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ છે. અમને ચોક્કસપણે કહી ના શકીએ, પરંતુ જેલ અધિકારીના અંડર જ આવે, જેથી અમે જેલરને આરોપી સમજીએ છીએ. કે મારે છોકરાને કોર્ટમાંથી ઓર્ડર થયો 125માં જેલ મોકલી આપ્યો અને જેલમાં પછી ગયા 16 તારીખની રાતે એને માનસિક રીતે બીમાર હતો, રાડો પાડી તો એને પોલીસવાળાએ જે હથકડી પહેરાવીને અને સળિયામાં બાંધી દીધી ખિડકીમાં અને પછી માર્યો લાઠી લઈને. क्या केस में गुनामा હતો? ભરણ પોષણમાં. કઈ જગ્યા મારી એમને? પાછળની બાજુ પુઠ્ઠામાં માર્યું છે. બહુ ખતરનાક માર્યું છે. મને ખબર નહીં જેલમાં કોણ. શું માંગ છે તમારી? શું માંગ? ઇલાજ કરાવો એને દવાખાના મોકલો. એને દવાની જરૂર છે. જે લોકો ગુનો કરે છે એને બરોબરની સજા થાય. આજે કઈ જગ્યા આવ્યા છે? આજે અમે પોલીસ ભવનમાં આવ્યા છે રિપોર્ટ કરવા. શું નામ તમારું? રવિન્દ્ર જગદેવસિંહ પુષ્પા. વાઘોડિયા રોડ ઉપર સોસાયટીના મકાનમાં ધમધમતું કૂટણખાનું ઝડપાયું હતું.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા મકાન માલિક ભરૂચ ખાતે રહે છે, જેથી તેઓએ તેમનું મકાન ભાડુઆતને આપ્યું છે, પરંતુ આ ભાડુઆત દ્વારા ઘરમાં બહારથી મહિલા તથા પુરુષો બોલાવી કૂટણખાનું ચલાવતી હતી. છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક મહિલા સહિતના લોકોએ કંટાળી ગયા હતા. જ્યારે 22 જુલાઈના રોજ સ્થાનિક લોકોએ મકાનમાં રેડ કરી હતી. ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી. મહિલાઓ સહિતના લોકો મકાનમાં ઘૂસ્યા હતા, ત્યારે મહિલાઓ તથા પુરુષો કરરંગે હાલતમાં મળી આવ્યા હતા, જેથી પોલીસે ગોરખ ધંધો ચલાવનાર સહિત 3 મહિલા અને 3 પુરુષોને ઝડપી પાડ્યા હતા. ભાડુઆત મહિલા યુવતી દીઠ કમિશન મેળવતી હતી, જેથી પોલીસે કૂટણખાનું ચલાવનાર મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ અલ્પાબેન અમીન છે. એરિયા જોઈએ તો વાઘોડિયા રોડ યુએલસી પ્લોટ યોગીનગર હંડેજીમની બાજુની અંદર. અહીં જે પાછળ મકાન દેખાય છે લગભગ 3-4 વર્ષથી રેન્ટ ઉપર આપે છે, પણ 4 મહિનાથી અમને કંઈ અજુગતું બનતું હોય ને એવું લાગે છે કે બપોરના ટાઈમ પર ઘણા બધા એવા હોય છે, અજાણ્યા લોકો આવે છે ને જાય છે, વારાફરતી નીકળે છે. એટલે અમે લોકોએ વોચ રાખી અને આજે કન્ફર્મ કર્યું કે છે, એટલે સોસાયટીની બધી જ લેડીઝ ભેગી થઈ અને ઘરની અંદર જઈ અને અમે અમારી નજરે જોયું છે કે અહીંયા આગળ ઘરની અંદર ખરાબ કામ થાય છે. એટલે અમે પોલીસની ગાડી બોલાવી છે અને આગળની કાર્યવાહી પોલીસની ગાડી બોલાવી. મકાન માલિકને અમે જાણ કરી હતી. પહેલા સ્ટાર્ટિંગમાં અમે નોટિસ કર્યું ત્યારે કીધું કે તમારા ઘરની અંદર આવું કંઈક અચૂકતું બને છે, પણ એમણે કંઈ એક્શન લીધી નહીં. ત્યાર પછી અમે સોસાયટીના જે ભાઈઓ છે એમને વાત કરી હતી. એટલે એમણે મકાન માલિકને વાત કરી તો કે છે કે ના, એ લોકો તો ટિફિન સર્વિસનું કરે છે, એમનો છોકરો છો એ ઝોમેટોની અંદર નોકરી કરે છે, એટલે એમના ઘરે બધા માણસો આવે છે ને જાય છે, એવું કંઈ છે નહીં. એટલે પછી અમે લોકો શાંતિથી બેસી રહ્યા. પછી છેલ્લા અઠવાડિયાથી તો ડેલી ઘણા બધા આવે છે. જ્યારે એમને મકાન માલિકે જ્યારે એમને વાત કરીને ત્યારે 2 કે 3 દિવસ વચ્ચે બંધ રહ્યું, પછી પાછું કન્ટિન્યુ ચાલુ થઈ ગયું કે એક માણસ આવે ને એક નીકળે, એક આવે અને એક નીકળે. અને ડેલી લગભગ 1 થી 4 ના ગાળાની અંદર તો ઓછામાં ઓછા 15 થી 20 લોકો આવીને નીકળતા હશે ઘરની અંદરથી. મકાન માલિક ને તો નહીં, એ તો ભરૂચ રહે છે ને એમને આ પહેલા બી મકાન ભાડે આપ્યું હતું અને 2 છોકરીઓ રહેતી હતી, વ્યવસ્થિત રહેતી હતી, કોઈ પણ પણ આ જે લોકો છે ને એ લોકો જ ખરાબ કામ કરે છે. બાકી આમાં મકાન માલિક નું તો કઈ એ છે નહીં. કઈ જગ્યા છે ને શું ઘટના બની છે? આ વાઘોડિયા રોડ છે, હંડેજીમ યોગીનગર યુએલસી પ્લોટ. તો અહીંયા આગળ અમારે 3-4 મહિનાથી ભાડેથી રેન્ટ પર બાજુમાં પાછળ મકાનમાં રહેવા આવ્યા છે. રોજ અલગ અલગ કિસ્મના ઈસમો આવી જાય કરતા હતા. તો અમે લોકોને શક ગયો, તો અમે લોકોએ એમને મકાન માલિકને જાણ કરી કે આ લોકો શું કામ છે ને શું કરે છે. તો કહે છે ટિફિન સર્વિસનું કરે છે ને આધાર કાર્ડ પાનનું કાનું કરે છે. તો અમે કીધું ચલો લઈ ગયો. તો અમે 1-2 મહિના અમે થોડુંક આમ તેમ જોયું, પછી વધારે પડતું આવવા જવા મળ્યા, પછી બહાર ગાડી મૂકવા મળ્યા. આમનો જે બાબો છે તે બારીમાંથી ઈશારા કરીને બોલાવે છે અને ઈશારા કરીને બોલાવે ને પછી આવીને દરવાજા બંધ કરી દઈને ઘૂસી જાય. તો અમને ડાઉટ ગયો. પછી અમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. પછી અમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને તો 1 થી 4, 4:30 ની વચ્ચે કન્ટિન્યુ 2 જણ અંદર ઘૂસે, 2 જાય ને 2 આવે, 2 જાય ને 2 આવે. પછી અમે કન્ટિન્યુ વિડીયો ઉતાર્યા. પછી મકાન માલિકને ફોન કર્યો કે ભાઈ આવી રીતના કામ ચાલે છે, તમે કઈ એક્શન લો, મકાન કરાવો ને તો અમે કાયદેસર કાર્યવાહી કરીશું. તો એ કહે છે કે ના, કે હું કહી દઈશ કે હું ખાલી કરાવી દઈશ કે આવતા મહિને. પછી એવું કરીને આવતા મહિને કરાવી દઈશ એવું કરીને પછી અમે ચૂપ રહ્યા. 2 દિવસ બંધ રહ્યું. પાછું આજે 3-4 દિવસથી રેગ્યુલર સવારે બપોરે 1 વાગ્યાથી લઈને સાંજે 5-5:30 વાગ્યા લગીને કન્ટિન્યુ પાછા ચાલુ થઈ ગયા છે આવવા જવા માટે. પછી અમારથી ના રહેવાયું. કાલે મારા ઘરમાં ઘૂસી જતો હતો કોઈ ભાઈ, આજે આ બાજુમાં ઘૂસી ગયા. અને પછી અમે છે ને આજે અંદર વિડીયો ઉતારતા જઈને અંદર બધા સોસાયટી વાળા થઈને ઘૂસી ગયા અને રંગે હાથ બધાને પકડ્યા અને 100 નંબરની ગાડી પર અમે જાણ કરી કે અત્યારે આવી શકે. ગાયત્રીબેન અમિતભાઈ તળવી. શ્રી બળિયાદેવ હાઈસ્કૂલ પોરમાં ગુરુ પૂર્ણિમા તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. શ્રી બળિયાદેવ હાઈસ્કૂલ પોરમાં આચાર્ય શ્રી ભરતકુમાર પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ગુરુ પૂર્ણિમા તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. સૌપ્રથમ શાળાના પ્રાર્થના ખંડમાં એકત્રિત થઈ પ્રભુ વંદના અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ શાળા પંચાયતના સભ્યો અને દરેક વર્ગના પ્રતિનિધિ વિદ્યાર્થીઓ દ્વારા શાળાના તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓનું કંકુ તિલક કરી પુષ્પગુચ્છ આપી બહુમાન કર્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ પૂર્ણિમા વિશે દરેકે પોતપોતાના વક્તવ્યો ખૂબ જ સુંદર રીતે રજૂ કરી ગુરુની મહિમા વ્યક્ત કરી હતી અને શાળાના શિક્ષક શ્રી
SR રબારી દ્વારા વિદ્યાર્થીઓને ગુરુનું મહત્વ સમજાવ્યું હતું. શાળાના આચાર્યશ્રીએ પોતાના વક્તવ્યમાં માતા પિતા તમારા પ્રથમ ગુરુ છે, તેઓની પૂજા કરી સાચા અર્થમાં ગુરુ પૂર્ણિમા ઉજવણી કરવી એમ જણાવ્યું હતું. ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી દીક્ષિત ઠક્કર દ્વારા લગભગ 80 જેટલા વિવિધ પ્રકારના રોપા શાળાને ભેટ આપ્યા હતા. અલગ અલગ 25 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રીએ આવેલ તમામ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો તથા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા રિયુનિયનની રચના કરવામાં આવે અને શાળાના વિકાસમાં સહભાગી બને એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. વૃક્ષારોપણ કાર્યક્રમના કન્વીનર તરીકે શ્રીમતી HN ડુમસવાલા અને શ્રી GB પારગી સાહેબે સુંદર આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. દંતેશ્વર વિસ્તારમાં આવેલી તલાટી ઓફિસમાં પોતાના કાર્યો અર્થે આવેલા લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. દંતેશ્વરની તલાટી ઓફિસે વિધવા પેન્શન અંગે જરૂરી કામ અર્થે ગયેલા ગાયત્રીબેન શુક્લાએ જણાવ્યું હતું કે વિધવા પેન્શનનું ફોર્મ જમા કરવા માટે આવી હતી. પહેલા આવ્યા તો એમણે જણાવ્યું હતું કે મેડમ રજા ઉપર છે. બીજી વખત આવીએ તો કહે છે કે આવકનો દાખલો લાવો, તો એ પણ હું દાખલો કઢાવીને લઈને આવી રીતે હું છેલ્લા 15 દિવસથી આ રીતે ધક્કો ખાઈ રહી છું. બુધવારે આવું તો કહે છે કે શુક્રવારે આવજો. શુક્રવારે આવીએ તો 1 વાગ્યા સુધી ફોર્મ લઈશું. પછી ફોર્મ ના લીધું અને અમને પાછા મોકલ્યા અને કીધું કે સોમવારે આવજો. ત્યારે આજે સોમવારે હું 10 વાગ્યાથી આવીને ઊભી હતી. કલાકો વીતી ગયા પણ કોઈ આવ્યું નથી અને હવે કહે છે કે હવે બુધવારે આવજો. અમે મજૂરી કરીએ છીએ, ત્યાં રજા પાડીને આવતા હોઈએ છીએ, જેથી કરીને ત્યાં પણ સાંભળવાનું થાય છે અને અહીંયા ધક્કા ખાવા પડે છે અને કોઈ કામ કરતું નથી. આ આખો મહિનો પૂરો થઈ જશે તો કહે છે કે હવે લેવામાં નહીં આવે. તો અમે કયા જઈએ? અમે વિધવા પેન્શનની સહાય માટે મદદ લેવા આવીએ છીએ, પણ ફોર્મ જમા કરાવવામાં આવતું નથી અને અમે પરેશાની વેઠી રહ્યા છીએ. શેની માટે આવ્યા છો અને અહીંયા શું સ્થિતિ છે? સાહેબ, હું અહીંયા આગળ વિધવા પેન્શનનું ફોર્મ જમા કરવા આવી છું. પહેલાં આવી તો કે મેડમ રજા ઉપર છે. બીજી વખત આવી તો કે આવકનો દાખલો લઈને આવો, તો આવકનો દાખલો મેં કરાવીને આવી. આજે હું 15 દિવસથી આ વખત 5મી વખત ધક્કો ખાઈ રહી છું. એક બુધવારે આવું તો કે શુક્રવારે આવજો. હું પરમ દિવસે શુક્રવારે આવી, 1 વાગ્યા સુધી કીધું લઈશું, પછી ફોર્મ ના લીધું ને મને પાછા મોકલ્યા કે સોમવારે આવજો. આજે સોમવારે હું 10 વાગ્યાથી આવીને ઊભી છું, પણ અત્યાર સુધી નથી. હમણાં કોઈ આવ્યું નથી ને કહે છે હવે બુધવારે આવજો. અમે બી ચાલુ મજદૂરી કરીને રજા પાડીને આવીએ છીએ, ત્યાં બી સાંભળવાનું થાય છે ને અહીંયા ધક્કા ખાવાના હોય છે. ધક્કા ઉપર ધક્કા ખાઈએ છીએ પણ કંઈ કામ થતું નથી ને આ મહિનો પૂરો થઈ જશે તો પછી કહેશે હવે લેવામાં નહીં આવે. તો અમે ક્યાં જઈએ? અમે બી વિધવા પેન્શનની સહાય માટે મદદ કરવા આવીએ છીએ કે અહીંયા બધાની બી મદદ થાય, અમારી બી થાય, પણ ફોર્મ જમા કરવામાં આવતું જ નથી. વડોદરાના વિવિધ વિસ્તારોમાં બંધ મકાનને ઓફિસોને નિશાનો બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે દુમાળ ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો. મળેલ બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દુમાળ નવીનગરી ખાતેથી અગાઉ ચોરીઓના ગુનામાં ઝડપાયેલા રીઢા આરોપી સુનિલસિંહ પાનસિંહ ઉર્ફે અર્જુનસિંહ બાવરીને પકડી પૂછપરછ શરૂ કરી હતી. ત્યારે તેણે છેલ્લા 20 દિવસમાં સાગરીતો સાથે મળીને રાત્રિના સમયે ગોરવા સુભાનપુરા ખાતે બાઇકની ચોરી કરી હતી. ત્યારબાદ આ બાઇકનો ઉપયોગ કરીને નવાપુરા ખાતે બંધ ઓફિસ, ફતેગંજ વિસ્તારના એપાર્ટમેન્ટના બંધ મકાન તથા અન્ય વિસ્તારોમાંથી પણ મકાનોને નિશાન બનાવીને સોના ચાંદીના દાગીના, ઘડિયાળ, રોકડા રૂપિયા મળી ₹65,000ના માલબત્તાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી તેની પાસેથી બાઇક, સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી 65,000નો મુદ્દામાલ રિકવર કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે નવાપુરા, ફતેગંજ તથા ગોરવા પોલીસ સ્ટેશનમાં આરોપીને સોંપવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ ગરફોડ, વાહન ચોરી, રાયોટિંગના મળી 25 ગુના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. નિમેટા ગામ પાસે મહિન્દ્રા TUV કારના ચાલકે દારૂના નશામાં ધૂત થઈને 2 વ્હીલરને અડફેટે લીધી, જેમાં પતિ, ગર્ભવતી પત્ની અને 6 વર્ષની દીકરી ઇજાગ્રસ્ત થયા. મહિલા ફંગોળાતા દર્દનાક બાળકે દમ તોડ્યો. આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ. વાહન ચોરી, બંધ મકાનોની નિશાન બનાવતી ગેંગનો માસ્ટર માઇન્ડ પકડાયો. 20 દિવસના ગાળામાં શહેરમાં 3 સ્થળે ચોરી કર્યાની વિગતો ખુલી.
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તેમનું 7મું બજેટ રજૂ કર્યું. વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ બજેટને આવકારવામાં આવ્યું. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.